જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય, વંદે માતરમ. મિત્રો, અત્યારે આપણે વાત કરવી છે મુદ્દાની. ત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર સતત ડ્રોના નામે ફરજીવાળો થઈ રહ્યો હતો. આ ફરજીવાળા સામે લોકોના અવાજને સાંભળી તંત્રએ એક્શન મૂડમાં આવ્યું અને ડ્રોના આયોજક અશોકભાઈ માળી ઉપર એફઆઈઆર થઈ અને પોલીસે તપાસના ધમધમાટ ચાલુ કર્યા અને મળતી માહિતી મુજબ ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપરથી બાતમીના આધારે અશોકભાઈ માળીની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે પૂછપરછનો દોર ચાલુ છે. વાસ્તવમાં લોકોની લક્ષ્મી લૂંટાણી, લોકોનું ધન લૂંટાણું અને લોકોના રૂપિયાથી ગરીબ નાના પરિવારના રૂપિયા લૂંટી અને આ ભાઈ મને સમાચાર મળ્યા ત્યાં સુધી કરોડોના આસામી બની ગયા છે. ત્યારે રહી વાત રોડપતિમાંથી કરોડપતિ થવાની અને લોકોના રૂપિયા લૂંટવાવાળાની, આવી રીતે સરભરા પોલીસ કરશે કે પછી મહેમાનગતિ કરાવશે, એના ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણા ડીવાયએસપી SM બારોતરિયા સાહેબે મીડિયાની સમક્ષ આવીને કીધું હતું કે ભાઈ જ્યારે આવા લોકો ફ્રોડ કરી લોકોને છેતરી રહ્યા હોય અને લોકોની પાસેથી નાણાં રૂપિયા ખંખેરતા હોય, લોકોને ગેરમાર્ગે દોરતા હોય અને લોકોની પાસેથી સ્કીમના રૂપે રૂપિયા કઢાવતા હોય, એમને ક્યારેય છોડવામાં આવશે નહીં. અને વાસ્તવમાં પોલીસે FIR કરી, પોલીસ ખુદ જ્યારે ફરિયાદી થાય છે, એનો તપાસનો દોર ચાલુ થાય છે અને એક બાજુ મીડિયા પણ એને ખૂબ સારી રીતે હેન્ડલ કરે છે અને સતત સમાચાર એના ચાલી રહ્યા છે કે ભાઈ બનાસકાંઠાની અંદર BZ ગ્રુપ પછી એક આ મોટું ફ્રોડ અને મોટું કૌભાંડ અને જાગૃત નાગરિકે નોંધાવેલી ફરિયાદના આધારે સતત આના તપાસના ધમધમાટ ચાલે છે અને આખરે અશોક માળી પોલીસના સકંજામાં આવે છે અને એમની જે ટીમ છે, આયોજકો છે, એમની પણ પૂછપરછ અને તપાસ થશે. અને સંપૂર્ણ અમને વિશ્વાસ છે કે જે લોકોએ લોકોના રૂપિયા ખંખેર્યા છે, લોકોની પાસેથી છેતરપિંડી કરી છે અને મહેનત વગર કરોડોપતિના સપના જે લોકોએ જોયા હતા અને કરોડોપતિ થઈ ગયા, સપના નહીં, આ લોકોએ કરોડો રૂપિયા બનાવ્યા. પરંતુ અત્યારે એટીકેટી જીવન જીવવાવાળા અશોક માળી પોલીસના સકંજામાં છે. ગુજરાત પોલીસ ધારે તો આનું પરિણામ કંઈ અલગ આવી શકે તેમ છે અને આનો રેલો ક્યાં સુધી જાય તે જાણવાની બહુ સારી રીતે જરૂર છે. મારા મંતવ્ય મુજબ, મારી સમજણ મુજબ આ ડ્રોની પાછળ કંઈક મોટા માથા હોઈ શકે છે અને આના રૂપિયા ક્યાં ક્યાં ગયા, કોને ફંડ આપ્યું, કોની પાસેથી ભાડાની જગ્યા રાખી, કોને કામે લગાડ્યા અને લોકોને છેતરવા માટે કરીને શું આયોજનો કરવામાં આવ્યા, એને લઈને આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. તો ગુજરાત પોલીસ અને અમારા બનાસકાંઠાના પોલીસ મિત્રોને મારી વિનંતી કે જે લોકોએ આ ડ્રોના નામે લોકોની પાસેથી નાણાં ખંખેર્યા છે, એમના ઉપર કાયદેસર પગલાં ભરવામાં આવે અને કાયદાકીય તપાસ થાય. અને જો તટસ્થ તપાસ થાય અને નિરાકરણ આવે તો ઘણા લોકો આની અંદર સંડવાય એવી પોઝિશન ઊભી થઈ છે અને વાસ્તવમાં લોકોના રૂપિયા પાછા અપાવવામાં આવે તો બીજી વખત આવું કરતા લોકો અટકાશે. અને આવી પરિસ્થિતિને લઈને આપણે જે આ ચર્ચા કરી રહ્યા છીએ તેની અંદર સંપૂર્ણ અમને વિશ્વાસ છે ગાંધી અને સરદારના ગુજરાતની અંદર લોકોને લૂંટવાવાળાનું કોઈ સ્થાન નથી. આ ગાંધી બાપુ કે હંમેશા
લોકો માટે જે કામ કર્યું, લોકો માટે અડધા અંગ ઉપર કપડું પહેરી અને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું. અંગ્રેજો પાસેથી આ ભારતને છોડાવ્યું અને લોકોને જ્યારે જાગૃત કર્યા, દેશ માટે લડવાની વાત આવી ત્યારે આપણો દેશ અંગ્રેજોના કબજામાંથી મુક્ત થાય છે અને નિર્ભયપણે લોકો લડે છે અને આપણા દેશને આઝાદ બનાવે છે. આપણો દેશ આઝાદ થયા પછી ગાંધી બાપુ અને સરદાર પટેલ બંને ખૂબ સારી રીતે કામગીરી કરીને આ દેશ કેવી રીતે મજબૂત થાય અને દેશના લોકો કેવી રીતે સુખાકારીથી જીવી શકે એની મુહિમ ચલાવી. સતત લોકોની વચ્ચે રહ્યા અને લોકોના પ્રશ્નોને કેવી રીતે વાચા આપી શકાય અને આપણા દેશના મૂળિયા કેવી રીતે ફરીથી મજબૂત થાય અને આપણો દેશ સોનાની ચીડિયા બને. પરંતુ ગાંધી અને સરદારના સપનાને સાકાર કરતાં કરતાં અત્યારે ટેકનોલોજીના અને શિક્ષણના યુગની અંદર લોક લૂંટેરા આવ્યા, ઓનલાઈન લોકોને લૂંટવાના ધંધા ચાલુ કર્યા અને છેલ્લે ઠગો એટલા મહાઠગ નીકળ્યા કે લોકોને ઓનલાઈન ઠગવાનું ચાલુ કર્યું. અને તમે આપો 399, તમે આપો 499, તમને લાખો આપીશું, કરોડો આપીશું, તમને સ્કોર્પિયો ગાડી આપીશું, બોલેરો આપીશું, 10 લાખનું ઇનામ આપીશું. આવી રીતે કરીને લોકોએ 1, 2, 3, 5, 10, 15, 20, 50 ટિકટો લીધી અને ડ્રોના નામે લોકો લૂંટાયા. કોઈકની પાસે રૂપિયા નહોતા તો કોઈની પાસેથી ઉછીના લીધા, કોઈની પાસેથી વ્યાજે લીધા કે કોઈ વસ્તુ વેચીને પણ લોકોએ ટિકટો લીધી. ડ્રોની ટિકટોના નામે બનાસકાંઠાની અંદર મસ્ત મોટું કૌભાંડ થયું. આ લોકોએ ગૌશાળા, મંદિર, સંસ્થાના નામે ડ્રો કર્યા. ડ્રોના આયોજકો મોઘી મોઘી દાટ ગાડીઓની અંદર ફરીને 1, 2, 5, 10 બુકો લોકોને ગરાવી અને કે ભાઈ લોકોની પાસેથી તમે આવી રીતે રૂપિયા લેવાના છે એની ટ્રેનિંગો પણ આપી. અમને મળ્યા સમાચાર એના મુજબ આ કૌભાંડ હજી ઘણું મોટું નીકળી શકે તેમ છે. જો આનું કોકડું અંધારામાં ના રહે અને તટસ્થ તપાસ થાય અને જો પોલીસ ગેરમાર્ગે નથી દોરાતી તો જે આ લોકો કહે છે કે ભાઈ અમે 90,000 કે આટલી કે ફલાણી ટિકટો વેચી છે એની જગ્યાએ લાખોની અંદર બુકો છપાણી છે, લાખોની અંદર ટિકટો વેચવામાં આવી છે અને એક જ સિરીઝ નંબરની ડબલ બુકો છપાવી અને આ લોકોએ લોકોની સાથે છેતરપિંડી કરી છે. અને આ ગાંધી અને સરદારના ગુજરાતની અંદર મોટું મહાકૌભાંડ અને મહાઠગ નામના આ જે લોકો છે એમની સંખ્યાની અંદર પણ વધારો થઈ શકે છે. ત્યારે આપણે લોકોને જાગૃત કરતાં જ્યારે અમે છેતરાણ્યા છીએ ત્યારે અમને ખબર છે કે લોકોને ગાયો પ્રત્યે, હિન્દુત્વ પ્રત્યે, મંદિરો પ્રત્યે ખૂબ પ્રેમ ભાવ છે. અને લોકોએ જોયું કે લોકોને ઠગવા હોય, લોકોને છેતરવા હોય તો તમારે શું કરવું પડે? તો કે હિન્દુત્વની વાતો કરવી પડશે, ગાય માતાની વાત કરવી પડશે, મંદિરના નામે લોકોને લૂંટીને આપણે રૂપિયા ભેળા કરી શકશું. પરંતુ એમને ખબર નથી કે આખરે આ લોકો પોલીસની માયાજાળ બહાર નથી નીકળવાના અને આખરે કાયદાના સિકંજાની અંદર આ લોકો આવવાના છે. અને છેવટે દેર છે અંધેર નથી અને તમારે આનું ભરપાઈ કરવું પડશે. અત્યારની પરિસ્થિતિ જોતા એવી પરિસ્થિતિ આવીને ઊભી છે કે ગુજરાત પોલીસના સકંજામાં આવેલો અશોક માળી અને એમના સાગરીતો હવે આ બધું ઓકવાની તૈયારીની અંદર છે. લોકોને લૂંટેલા રૂપિયા હવે ક્યાં જશે એ પણ એક પ્રશ્ન ઊભો થયો છે. જો તટસ્થ તપાસ થાય, લોકોના રિવ્યૂ લેવામાં આવે તો ઘણા બધા લોકો એનાથી દુઃખી છે. લોકોના રૂપિયા લૂંટાણા છે અને લૂંટાણી લક્ષ્મી લોકોને પાછી મળશે કે કેમ એ આવનારો સમય બતાવશે. પરંતુ અત્યારની પરિસ્થિતિ જોતા અમને એવું લાગી રહ્યું છે કે 100% પોલીસ ઉપર અમને વિશ્વાસ છે. તંત્ર સારી રીતે કામગીરી કરીને લોકોને ન્યાય અપાવશે. આગળના સમયમાં જે ડ્રો થયા અને એ ડ્રોની સંપૂર્ણ તપાસ થાય અને એ તપાસનો વિષય પોલીસનો છે અને પોલીસ તટસ્થ તપાસ ચલાવીને લોકોને ન્યાય અપાવે એવી અપેક્ષા રાખીએ છીએ. પરંતુ વારંવાર ડ્રોના નામે ફરજીવાળા કરી ગૌશાળા, મંદિર અને ટ્રસ્ટના નામે ડ્રો કરીને લોકોની પાસેથી મોટી રકમ ખેરવનાર આ લોકો માલિકી થવા નીકળ્યા હતા. અને આ પૈસાનું રોકાણ ક્યાં થયું, આ રૂપિયાના ધંધા શું થયા, આ લોકોએ શું કર્યું, આ બધી તપાસ થાય તો ઘણું બધું બહાર નીકળી શકે તેમ છે. અને આની પાછળ પણ માલિકીદારો હોય એવી અમને શંકા છે.
આની પાછળ કોઈ રાજકારણનો હાથ હોય એવું પણ અમને શંકાની અંદર અત્યારે લાગી રહ્યું છે. આવી પરિસ્થિતિ સામે લોકોનો ધીરે ધીરે ગૌશાળા મંદિરો અને તટસ્થ ઉપરથી જો વિશ્વાસ ઉઠશે, આની તટસ્થ તપાસ થશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે તો લોકો આસ્થા સાથે જોડાશે. બાકી લોકો આસ્થાથી દૂર ભાગવાની તૈયારીમાં દેખાઈ રહ્યા છે. કારણ કે લોકો ગૌશાળાના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ કરે છે. હવે આ લોકોએ કરોડો રૂપિયા ઉઘલાયા અને એમાંથી 30 કે 35 લાખ રૂપિયા આલ્યા છે ગૌશાળાની અંદર. એની અંદર તો આ લોકોને બુકોના ખર્ચા છે, ચા પાણીનો ખર્ચો છે, જગ્યાનો ખર્ચો છે, મંડપનો ખર્ચો છે, આવા બધા ખર્ચા પાડ્યા છે. એક બાજુ મોટા મોટા આ લોકો ડાયરા કર્યા છે એટલે લોકોની વચ્ચે ચર્ચામાં નામ આવી જાય એટલે આ લોકોએ નામ અને રૂપિયા બે કમાવાનો ધંધો માંડ્યો. છેલ્લે આ ધંધાનો પર્દાફાશ થશે. દેર છે કુદરતની ઘરે અંધેર નથી અને કુદરતે આ વાતના સંકેત આપી દીધા છે કે ખોટું કરતા પહેલા લોકોએ ડરવું જોઈએ. તમે લોકોથી છુપાઈને કરી શકશો, કુદરતથી છુપાઈને ક્યારેય નહીં કરી શકો. અને એનું આ ઉદાહરણ છે. અને બનાસકાંઠા જિલ્લાની અંદર ડ્રોના નામે જે ધત્તેંગ ચાલતા હતા, જે ધાંધિયા ચાલતા હતા, જે ફ્રોડ ચાલી રહ્યું હતું અને માલુતું થવાના જે ધંધા હતા એના ઉપર અત્યારે લગામ આવે એવું દેખાઈ રહ્યું છે. પરંતુ આ વિશે તપાસનો છે, ઊંડાણપૂર્વક તપાસ થાય, તટસ્થ થાય, લાંબે ગાળે થાય અને સતત લોકોને પૂછવામાં આવે તો આ રૂપિયા પોલીસ અને અમે બધા સમજીએ છીએ એના કરતાં કંઈક ઘણા વધારે હોય એવી અમને શંકા જાય છે. અને 100% પોલીસ ધારે તો ભૂગર્ભમાંથી પણ કાઢી શકે છે. અને પોલીસ આની તટસ્થતાથી તપાસ કરશે તો દૂધનું પાણીનું પાણી તો થશે, પણ પોલીસ ચોકી ઉઠશે એવા સવાલો ઊભા થશે અને પોલીસે નહીં ધાર્યું હોય એવું પરિણામ આવશે એવી મને પૂરેપૂરી શંકા છે. કારણ કે આ લોકો તો એવું કહી રહ્યા છે કે અમે 90,000 જેટલી કૂપનો વેચી છે, લાખ આજુબાજુ વેચી છે, આટલી વેચી છે. પણ મને જે સમાચાર મળ્યા અને એની અંદર એમને જે ખેંચતાણ થઈ છે અને એના અંદરના જે ડખા ઊભા થયા હતા ત્યારે મને એવા સમાચાર મળ્યા કે 3 લાખ કરતાં વધારે આ લોકોએ કૂપનો તો વેચી હતી. જો 3 લાખ કરતાં વધેના અમને સમાચાર મળ્યા છે ને હવે કદાચ એવું હતું કે રૂપિયા કમાવા માટે કરી અને આ લોકોએ તાલુકા બહાર કે જિલ્લા બહાર જે બુકો મોકલી હોય ને એમનું કોઈને ખબર ન હોય તો 5 થી 6 લાખ પણ કૂપનો થઈ શકે છે. અને એના જે રૂપિયાનો હિસાબ છે એ ઘણો મોટો થવાના સંકેતો છે. જો આવડું મોટું કૌભાંડ થયું છે ને આ રૂપિયા ક્યાં મૂકવામાં આવ્યા, આ રૂપિયાની પાછળનું કારણ શું છે, અને કોને કોને મદદ કરી, પડદા પાછળ કોણ હતું, અને તમે ગૌશાળા મંદિર કે ટ્રસ્ટના નામે કાઢેલા નાણાં તમારે ઓકવા પડે છે. કુદરતની ઘરે દેર છે અંધેર નથી. આ પરિસ્થિતિને લઈને આપણે અત્યારે આ વિડીયોના માધ્યમથી લોકોને જાગૃત કરતા કહીએ છીએ કે આપણે સૌએ હોંશે રૂપિયા એના માટે આપ્યા હતા કે આપણા રૂપિયા છે ગૌશાળામાં જવાના છે, ગાયોના મોઢે જવાના છે. આ રૂપિયાનો ખોળ કે ઘાસ ગાયો ખાવાની હતી, પરંતુ એવું નહોતું. આપણે જે રૂપિયા આપીએ છીએ એ દ્રાક્ષના બગીચામાં ગધેડા ચરવાના હતા અને આ ગધેડા બીજા નહીં પણ 2 પગવાળા ગધેડા ચરવાના હતા એવી પોઝિશન ઊભી થઈ છે. અને આ 2 પગવાળા આખલાઓએ ઘણા દ્રાક્ષના બગીચા ભેળાયા છે અને આ દ્રાક્ષના બગીચામાં ચરેલા 2 પગવાળા ગધેડાઓએ એટલી હદે ફ્રોડ કર્યું, એટલું ખોટું કર્યું, એટલું કર્યું કે કુદરતથી આ સહન ન છું અને છેલ્લે અંતે એમના પાપનો ઘડો ફૂટે છે. અને આ પાપના ઘડા ફૂટતા એનું પરિણામ જે બહાર આવશે અને આપણને જે સમાચાર મળશે એ બધા ચોંકાવનારા હશે. અત્યારે હું ગેરંટી સાથે કહું છું કે આની સંપૂર્ણ તપાસ થઈ રહી છે. ત્યારે તમને ચોંકાવનારા રિપોર્ટ બહાર આવશે, લોકો બોલશે અને લોકોના મંતવ્ય બહારથી પણ ઘણા બધા આવવાના છે. આ લોકોએ રૂપિયા કમાવાની સ્કીમ કરી હતી. કોઈ આ લોકોને હિન્દુત્વ સાથે લેવા દેવા નહોતું, ગૌશાળા સાથે લેવા દેવા નહોતું કે કોઈ મંદિર કે ટ્રસ્ટ કે સંસ્થા સાથે કોઈ લેવા દેવા નહોતું. આ લોકોને માયાજાળમાં ફસાવી હિન્દુત્વ, ગૌશાળા, મંદિર અને સંસ્થાના નામે નાણાં ખંખેરવાનો એક ધંધો ચાલુ કર્યો હતો. પરંતુ ગુજરાત પોલીસની સૂઝબૂછ અને તટસ્થતાના હિસાબે છેલ્લે આ લોકો શિકંજાની અંદર આવ્યા છે. મીડિયાવાળાએ પણ ખૂબ આને સારી રીતે આ સ્ટોરી ચલાવી છે અને આગળના સમયમાં જેટલા આવા કૌભાંડો થયા છે એ બહાર આવે ને લોકોના લૂંટાયેલા રૂપિયા પાછા આવે એવી મારી રામસિંહભાઈ રાજપૂતની માંગ છે. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.